જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી ઓમ શ્રી શિવ શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો સારું લાગે તો શેર કરતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા મેં વિડીયો બનાવીને તમારા માટે મહેનત કરીએ છીએ। આજે આપણે વાત કરી છે આત્મહત્યા કેમ કરો છો। અમે એક સંત પાસે બેઠા હતા, ત્યાં થોડી પ્રેરણા મળી અમને, તો મને એમ થયું કે લાવો હું એક નાની એવી સ્ટોરી બનાવું। સંત એક દિવસ જઈ રહ્યા હતા, ત્યાં એક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે નદીમાં છલાંગ મારવાની કોશિશ કરી રહ્યો હતો અને સંતે એને પકડીને બહાર લાવ્યો। સંતે પૂછ્યું કે ભાઈ તું આવું કરવાનું કારણ શું? એને કીધું કે મારા ઉપર દેવું વધી ગયું છે, એના માટે કરીને હું કે આવું કરું છું। સંતે ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા, પણ પેલા ભાઈના મગજમાં તો કંઈ ઉતરે જ નહીં। એક જ વસ્તુ, મારા પર દેવું વધી ગયું છે અને હું આત્મહત્યા કરી લઉં, એના સિવાય બીજું કોઈ છૂટકો જ નથી। ઘણા બધા સંતોએ દ્રષ્ટાંત આપ્યા કે આત્મહત્યા ના કરે, આત્મહત્યા કરવાથી આવું થાય, ને આત્મહત્યા કરવાથી આમ થાય, ને આત્મહત્યા કરવાથી આમ થાય। ઘણા બધા દ્રષ્ટાંતો સંતે આપ્યા, પણ એકનો બે થયો નહીં। ખરેખર તારે આત્મહત્યા કરવી જ છે? સંત કે હા, ખરેખર આત્મહત્યા કરવી જ છે। તો કે મારું એક કામ કરીશ તું? કે શું? કે મારી સાથે તું એક 20 મિનિટ તું ચાલ, બરાબર છે, પછી તારે આત્મહત્યા કરવી હોય તો કરજે। એક વ્યક્તિ છે કે તારું દેવું ભરી દેશે। એટલે કેવું? તો કે હા, કે સારું, જો મારું દેવું ભરી દેતો હોય તો કે હું આવવા માટે તૈયાર છું। પેલા તો સંત અને પેલો વ્યક્તિ બંને એક શેઠના પાસે ગયા। શેઠને જઈને પેલા વાત કરી, સંતે થોડાક અંદર લઈ જઈને સંતે એમની રીતે સમજાયા। શેઠ અને સંત બે બહાર આવ્યા। શેઠે કીધું બોલો કિંમત? એકની 2 લાખ રૂપિયા કિંમત, બેની 4 લાખ રૂપિયા કિંમત। અલગ અલગ કિંમતો મૂકતા રહ્યા। પછી કે બીજા વસ્તુની, એટલે કે આટલી કિંમત, આની તો કે આટલી કિંમત, આની ખાલી એમને ઈશારા જ કરે કે બીજી વસ્તુની તો કે આટલી કિંમત, ત્રીજી વસ્તુની તો આટલી કિંમત, આની તો કે આટલી કિંમત, આની તો કે આટલી કિંમત, કરી અમુક કિંમતો બધે બોલતા રહ્યા। એટલે પેલો જેમ કિંમતો બોલાય ને એમ પેલા ભાઈનો આમ કંઈક થવા લાગ્યું કે શેની કિંમત બોલો છો, શું કિંમત બોલો છો, મને કાંઈ ખબર પડતી નથી। પણ તોય પેલા લોકો એની કિંમત લગાવવાની ચાલુ જ રાખ્યું। આની કિંમત આટલી, આની કિંમત આટલી, પહેલા નંબરનાની કિંમત આટલી, બીજા નંબરનાની કિંમત આટલી, ત્રીજા નંબરનાની કિંમત આટલી, ના હવે કંઈક વધારો, ના કંઈક ઓછું કરો। એટલે પેલા કે તમે કરો છો શું એ તો મને જણાવો। એ કે તારે તો મરવું જ છે ને? તો કે હા, તો કે અમે તારી આંખની કિંમત લગાવીએ છીએ, કે તારી આંખ કાઢી લઈએ, તારું હૃદય કાઢી લઈએ, તારી કિડની કાઢી લઈએ, આ જે અંદર અમુક જે જગ્યાએ જે જરૂરિયાત વસ્તુ છે એ બધી કાઢીને વેચી મારીએ, તો કે આના થોડા ઘણા પૈસા તો આવશે ને। તું તો અમે તારું આ જીવન, તારું આ શરીર નષ્ટ કરવા જઈ રહ્યા છે, કોઈને કશું કામ આવવાનું તો છે જ નહીં। તો મરી જઈશ, આત્મહત્યા કરી લઈશ, એટલે આ તારા જે શરીરના અંગો રહ્યા એ કંઈ કામ આવવાના નથી। તો કંઈક એવું કોકને કામ આવે ને, અમને 5 રૂપિયા ભેગા થાય, એમાંથી 2-5 હજાર રૂપિયા, 5-25 લાખ રૂપિયા તારે કરે આપશું। આટલું ભગવાને અમૂલ્ય શરીર આપ્યું છે, તું મેં એને નષ્ટ કરવા માગે તો કોકનો ઉપયોગી તો થાય ને। પછી પેલાને લાઇટ થઈ ગઈ, હો મારે તો કદાચ 2-5 લાખ રૂપિયાનું દેવું છે અને ભગવાને આવું કરોડોનું શરીર આપ્યું છે, બરાબર છે, તો કાલ આ શરીરની અમૂલ્ય કિંમતો તો જુઓ। આંખની કે આ બધા લોકો બહારના કિંમતો લગાવીને જો એમ કરે છે। એટલે કહેવાનો મતલબ છે કે ભગવાને તમને અમૂલ્ય શરીર આપ્યું છે, ભગવાને તમને દુનિયામાં 84 લાખ યોનિની અંદર એક જ માણસ એવો છે કે બુદ્ધિશાળી છે,
એમ છતાં પણ એક ગાંડું કાર્ય કરે છે. તો સંતોનું કહેવું એવું છે કે તમે કોઈ દિવસ હતાશ થઈ અને આત્મહત્યા ન કરો. આત્મહત્યા એક કાયરની નિશાની છે. કદાચ તમારા પર 2-5 લાખ રૂપિયાની 25-50 લાખ કે કરોડનું દેવું થઈ ગયું તો કાલ ભરાઈ જશે, પણ તમારા ગયા પછી લોકોને કેટલું નુકસાન થાય એ તો તમે વિચારો. મિત્રો, સારું લાગ્યું હોય તો શેર કરો. આત્મહત્યા કરવાનો વિચાર કરતા હોય તો ના કરતા, કેમ કે તમે તો આત્મહત્યા કરી લેશો, પણ પાછળ કેટલાની હત્યા થાય છે. તમારી મા, તમારા બાપ, તમારી બેન, તમારી દીકરી, તમારો દીકરો, તમારા સગા વાલા મિત્રો, એ બધાની પાછળ હત્યા થઈ જાય છે. એ બધા જે અમુક હોય ને, આપણે એનું વર્ણન નથી કરી શકતા. એ બધા આમ કઈ જીવનમાં ખોવાઈ જાય છે ને, એ તમે ખાલી કોકનું ત્યાં કોઈનો દીપક બુઝાઈ ગયો ને એને જઈને પૂછજો. મિત્રો, હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું, આત્મહત્યા કરવાનો વિચાર કરતા હોય તો ના કરતા. કદાચ તમારા દેવું થઈ ગયું હોય તો દેવું ભરાઈ જશે. કદાચ તમને પ્રેમ પ્રકરણની અંદર કદાચ કોઈ ઘા લાગી ગયો છે તો એ રોજાઈ જશે, કેમ કે દુનિયામાં બધાની દવા છે ને છે. મિત્રો, સારું લાગ્યું હોય તો શેર કરો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.